ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો હું આજે આવી ગયો છું ખેતરમાં અને અહીંયા આવી ગઈ છે અદિતિ। તો આજનો વ્લોગ શરૂ કરીએ। જૈન કા ભાઈ હજી આયા નહીં, જેનિલ ભાઈ આવવાના છે અને એન પહેલા તો અમે ભૂંગળા અને પોપકોર્ન બનાવીને મિનીમાં થઈ ગયા અને પર હવે અમે બીજી વાર બનાવીશું। હું બહુ બધું તો આ પ્લાન શું છે, જેનિલ આવે એને પહેલાં આપણે હંતાઈ જવાનું છે, કાં તો ઘર કાં તો આ સ્ટોર રૂમ આપણું કાં તો આ નાના ઘરમાં આપણે હંતાઈ જશું। અમે બે અલગ અલગ હંતાઈ જશું અને પેલા ભાઈ આવે એટલે કન્ફ્યુઝમાં પડી જાય અને હું લાગશે કે એ બે આયા જ નહીં। તો ચાલીએ, કેમ કે અમે બધાને કહી દીધું છે કે જેનિલ આવે એટલે એવું ના હવે જોઈએ આપણું મિશન સક્સેસફુલ થાય છે કે નહીં। નજર તો અમે રાખીએ જ છીએ। અહીંયાથી આવે બાઇક, એટલે બાઇક દેખાશે ને હમણાં અહીંયાથી એટલે અમે તરત છુપાઈ જાઉં। અમે જોઈ લો આ સોલર પેનલનું થોડું કામ હજી બાકી છે એટલે બધી સોલર પેનલ નીકાળી। અહીંયા પાઇપ લીકેજ છે એટલે ખાડો ખોદ્યો છે ત્યારે પાઇપ સરખી કરવા। તમે જોઈ શકો છો આજુબાજુ પાણી છે નહીં, બોરથી પાઇપ લીકેજ છે। જો ધ્રુપલભાઈ આવી ગયા। આજે ધ્રુપલભાઈ પણ આવ્યા છે, જયલાભાઈ પણ આવ્યા છે। અહીંયા જોઈ શકો છો બધા સામાન આવી ગયો છે, કપચી અને આ માટી આવી ગઈ છે અને અહીંયા જો આ બેન પડી ના જતી, પાણી નીકાળવું છે। પાણી ના નીકાળ ભાઈ, તું જતી રહે અંદર, જો ભીની માટી થા। તો ગાઈસ ફાઇનલી જેને લાગી ગયો છે અને જો કેવી સુમસાન જગ્યા પર હંતાઈ ગયા ઝાડીઓના પાછળ। અને એ ધાબા ઉપર ગયો છે, ધાબા ઉપર ગયો છે, ખબર નહીં। જો 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 અમે ગામડાથી જોરદાર દૂર આવી ગયા છે, ખેતરની અંદર જ છીએ પણ દૂર જો આજુબાજુ બધે ઝાડવા અને ઈ છે ને ધાબા ઉપર ગયો છે એટલે અમે દેખાઈ ના જઈએ એટલે અમે સૂઈ ગયા છે। હા જોઈએ હવે આવશે ને તો રિએક્શન જોઈએ। એ ક્યાં ધાબા ઉપર સત્તા અને અમે અહીંયા જુઓ ઘાસમાં એનાથી દૂર છીએ આખું ખેતર। આવ્યો પથ્થરો નાખીને આપણે જોઈ લઈએ આવ્યો હોય તો। ફાઇનલી જેનિલ આવી ગયો, જો જેનિલ હાય। તો ગાઈસ ખેતરમાં આટો મારવા આવ્યા હતા અને અહીંયા જો સાપની ચામડી મળી ગઈ છે। જો આ આટલી લાંબી સાપની ચામડી અહીંયા સુધી છે। જો જો આ રહી અહીંયા સુધી છે, ઉભા રહો। જો આ સાપની ચામડી જો દેખાય છે મોઢું। હા આ રહ્યું મોઢું, બતા આંખ પણ દેખાય છે। આંખ અને મોઢું જો કેટલી લાંબી છે અહીંયાથી ક્યાં સુધી। તો ગાઈસ હવે બનાવવાનું છે ખાવાનું। તો જોઈ શકો છો અદિતિ અહીંયા બધું સામાન લઈને આવી ગઈ છે। ચૂલો તૂટી ગયો, પાણી છે અને આની અંદર જોઈ શકો છો તમે શું છે, અંદર પોપકોર્નના દાણા ભર્યા છે। અંદર ધાણી છે। જો આ ધાણી પોપકોર્ન બનાવવાના છે। અને આની અંદર કઈ જોઈ લો, આની અંદર છે ભૂંગળા પણ બનાવીશું। આ તેલ વાળો જો છે અને આ એક નવી આઈટમ આવી ગઈ છે ભાઈ। હા તો હવે મારે ઘર લાવવા જવું પડશે, તો હવે ઘર લાવવા જઉં છું। તો ગાઈસ ફાઇનલી સેટઅપ થઈ ગયું છે, આ અમારું હાઉસ અને આ ચૂલો અહીંયા ખાવાનું બનશે। પોપકોર્ન જેન કહે તો ખાટલામાં જ બેસી રહેવાનું। તો ગાઈસ જોઈ શકો છો તમે પોપકોર્ન પોપકોર્ન બને છે, જોઈ શકો છો તમે। અને આ જો અદિતિ માસ્ટર બનાવે છે, માસ્ટર શેફ। તો તમે જોઈ શકો છો ધાણી અંદર થવા મૂકી છે અમે, આખી ડબ્બી ઠલી જ દીધી અંદર। લઈ લે હું યુરિસા કોનો ફોન છે? તો હું અહીંયા ફૂકણી લેવા આવ્યો છું। જો આ રહી આવી ગયું। વિડિયોમાં બતાવેલા બધા। ફાઇનલી પોપકોર્ન બની ગયા। હવે આના પછી અમે તો ગાઈસ અત્યારે 2:35 થાય છે અને હવે આપણે બનાવશું ભૂંગળા। હા ભૂંગળા બનાવવાના।
જો ફાઇનલી ભૂંગળા બની ગયા છે. તો ગાઈસ અમે એક ઘર પણ બનાવ્યું છે અહીંયા, હે ને જેની ઘર બનાવી છે ને આપણે બે એકદમ અંડરગ્રાઉન્ડ ઘર છે, અંડરગ્રાઉન્ડ છે એકદમ. તો બહુ મજા આવે છે. તો આ છે અમારું ઘર. વિશ્વાસ નહીં થતું, આવી જાઓ જો. આ છે અમારું ઘર. તો આ ઘર અદિતિ અને જેનિલના કહેવા પર બનાવ્યું છે, ખાલી રમવા માટે. તો જોઈ શકો છો આવી રીતના કંઈક અહીંયા તૈયાર કર્યું છે આ લોકોએ, જોઈ શકો છો તમે આ. તો ગાઈસ ફાઇનલી 6 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો ગામડાનો આ કુદરતી દ્રશ્ય જુઓ. ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીન. વાહ, ઇન્ડિયન ફ્લેગ બની ગયો. સન ઓરેન્જ, વાદળું વ્હાઇટ અને ગ્રીન. વાહ. તો ગાઈસ હવે જોઈ શકો છો તમે અહીંયા માલ સામાન આવી ગયો છે અને હવે આપણે નવા ઘરનું કામ કેટલે પહોંચ્યું એ જોઈ આવીએ. તો તમે જોઈ શકો છો અહીંયા આખી એક દિવાલ આવી ગઈ, અહીંયા દિવાલ આવી ગઈ બધું. અહીંયા બારી બની ગઈ છે, જોઈ શકો છો. અહીંયા બેસી શકીએ આપણે, આજે જ બની અહીંયા. બાકી કામ તમે જોઈ શકો છો અહીંયાનું આટલું કામ થઈ ગયું છે, આટલી દિવાલ પ્લસ અહીંયા રૂમ તૈયાર છે. અહીંયા રૂમ આ તૈયાર થઈ ગયો છે. નીચે જોઈને ચાલજો, ખીલ્લીઓ બિલ્લીઓ છે. પછી અહીંયા જોજો, અહીંયા પણ આ રૂમ તૈયાર. અહીંયા જોઈ શકો છો અહીંયા પણ ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા રહેવાની છે અને તમે જઈ શકો છો. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો મળીએ બીજા વ્લોગમાં. બાય.